નમસ્કાર, રામ રામ મિત્રો. આજના વિડીયોની અંદર આજે આપણે જ્યારે ચૂંટણી આવે અને ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ છે એ કેવો રંગ બદલે છે અને કેવા કેવા નાટક અને ધતિંગવેડા કરે છે એ આજના આ વિડીયોમાં આપણે સ્પષ્ટ રીતે જોવાનું છે. આ વિડીયોની અંદર જ તમને બતાવવાનો છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે કેવા કેવા નોટંકીબાજ, કેવા ખેલ અને લોકોને કેવી રીતે ગુમરાહ કરવા અને બીજી બાજુ કે જાતિવાદ ફેલાવવો, આ તમામ વસ્તુ આજના વિડીયોની અંદર હું બતાવવાનો છું. એટલે વિડીયો પૂરેપૂરો સાંભળજો, જોજો અને સારો લાગે તો શેર પણ જરૂરથી કરજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લે તો મિત્રો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે જો ભ્રષ્ટાચારથી કંટાળી ગયેલા હોય તો પણ આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, ને જેથી એવા વિડીયો મારા આવતા રહેશે તમારા સુધી કે કેટલા લોકો પરિવર્તન માગી રહ્યા છે, કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીને હટાવવા ઈચ્છી રહ્યા છે. એ લોકો પણ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ઘંટડીને દબાવવાનું ભૂલતા નહીં. વાત કરવી છે મિત્રો કે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ ચારે બાજુ વાગી રહ્યા છે અને શરૂઆત પ્રચારની થઈ ગઈ છે. પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. ત્રણેય પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી તરફથી ચારે કોર પ્રચાર શરૂઆત કરી દેવામાં આવી છે. દરેક ઉમેદવારો પોતપોતાની તમામ તાકાત ઝોકી રહ્યા છે અને લોકોને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે, જનતાને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે. તો એવાની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેવા ધતિંગ કરે છે, કેવા નાટકવેડા કરે છે કે જેથી કરીને લોકોની સહાનુભૂતિ એમને મળે, લોકોના વોટ એમને મળે અને પછી જ્યારે ચૂંટણીનો સમય પતી જાય ત્યારે કઈ કાસ્ટના છો, તમે શું કરો છો, તમારા વિસ્તારની અંદર શું હાલત છે, તમે કેવી રીતે પરેશાન થઈ રહ્યા છો, તમને પૂરતી સહાય, પૂરતો જે ન્યાય મળવાનો હોય, તમે જે ન્યાયની ઈચ્છા દર્શાવી રહ્યા હોય, એ સંપૂર્ણ તમારી જે તકલીફો હોય એ દૂર થાય કે ના થાય એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કશું જ લેવા દેવા હોતું નથી. પરંતુ જ્યારે ચૂંટણીનો સમય આવે નજીક એટલે આ લોકો જનતાને ગુમરાહ કરવાનું, જનતાને ધતિંગવેડા બતાવવાના, નાટકો બતાવવાના, આ તમામ કૂટનીતિ સાથે આપણે આજના વિડીયોની અંદર આપણે જોવું છે કે આપણા ગુજરાતના જે નાયબ મુખ્યમંત્રી 8 પાસ કહેવામાં આવે છે એ તમે એકવાર વિડીયોની અંદર જુઓ, પછી આપણે એ વિડીયો વિશે ચર્ચા કરીએ. મેથીને બધું ચાલે છે? ચાલે ને, આંગળીયાનું ચાલે. આંગળીયાનું, હા. આ ચોખાના જ બને આખા? હા, ચોખાના લોટને બાફી ત્યાર પછી. મિત્રો, વિડીયોની અંદર જોયું કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જે મોટા બણગાઓ ફૂંકે છે એમના તમે નોટંકી વેળા જોયા, નાટકબાજ જોયું, ધતિંગ વેળા જોયા કે જે વિડીયોની અંદર. અને આ વિડીયો મિત્રો લાંબો સમયથી નથી, ફક્ત 3 કે 4 અઠવાડિયા જેટલો સમય થયો છે. અને આ વિડીયાની અંદર જ્યારે એ દર્શાવી રહ્યા છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ આજે દલિતના ઘરે ભોજન કર્યું. હવે મિત્રો આની અંદર તમે વિડીયાની અંદર ફરીવાર એકવાર જોવું હોય તો જોઈ લેજો કે દલિતનું ઘર હશે કે નહીં હોય એ આપણે જાણતા નથી, પરંતુ એક સામાન્ય ઝૂંપડા જેવું લાગી રહ્યું છે, કાચી માટીનું ઘર હોય એ પ્રમાણેનું, પરંતુ ઘરનો માલિક કે ઘરની લોકો જોવા મળી નથી રહ્યા. અને જમવાની અંદર વાપરવામાં આવેલા વાસણ, જે જરૂરિયાત હોય જમતી વખતે જે વાસણની જરૂરત પડતી હોય એ વાસણને એકવાર જોઈ લો કે હોટલમાંથી, બહારથી કે કોઈ પણ સારી એવી જગ્યાએથી ફેસિલિટીવાળી જે તૈયાર પ્લેટો આવે એ તૈયાર પ્લેટો લાવવામાં આવેલી છે, પરંતુ જે ઘરના વાસણ છે એ બાજુમાં મૂકેલા છે. અને બાકી ખાવાનું પણ ઘરે બનાવરાવ્યું હોય કે ના બનાવરાવ્યું હોય એ આપણે સ્પષ્ટ રીતે જાણતા નથી, એની કોઈ ચોખવાઈ કરવામાં આવેલી નથી. અને ઘર માલિકે પણ કોઈ વિડીયાની અંદર દર્શાવવામાં નથી આવેલું કે આજે અમારા ઘરે હર્ષભાઈ સંઘવી અમારું બનાવેલું ભોજન આજે જમી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સારી એવી મોટી 5 સ્ટાર હોટલમાંથી સાદું ભોજન, ગુજરાતી થાળી લાવવામાં આવેલી હોય અને સાથે એક બનાવટી પ્લેટો જે તૈયાર થતી હોય કોઈ પણ નાની મોટી ફેક્ટરીની અંદર, એ પ્લેટો લાવવામાં આવેલી છે અને સાથે એક કચકડાની નાની ચમચીઓ લાવવામાં આવેલી છે. અને ત્યારબાદ એક કાચી માટીના મકાનની અંદર એટલે કે ઝૂંપડાની અંદર એ નીચે બેસી અને ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અને આની અંદર મોટું હેડિંગ લગાવી દેવામાં આવ્યું. મીડિયાવાળા પણ એમના દલાલ છે એટલે સાથે એ પણ એમની સાથે પ્રેરાઈ દોરાઈ અને એક મોટું હેડિંગ લગાવી દીધું કે હર્ષ સંઘવી
આજે દલિતના ઘરે ભોજન કરવા પધાર્યા, પરંતુ મને ક્યાંય એવું નથી લાગી રહ્યું કે એક વાસણ પણ દલિતના ઘરના વાપર્યા હોય કે નાની ચમચી પણ દલિતના ઘરની વાપરી હોય. પરંતુ જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે આ લોકોને દલિત હિન્દુ બનાવી નાખે, હિન્દુ લાગે છે. પરંતુ જ્યારે દલિતના ઘરે કોઈ તકલીફ આવે, દલિત ઉપર કોઈ અત્યાચાર થાય ત્યારે એની FIR પણ લેવામાં આવતી નથી. ત્યારે આ ભાઈ ક્યાં છુપાઈ જાય છે અને ક્યાં સંતાઈ જાય છે એ કોઈને ખબર હોતી નથી. ચૂંટણી પત્યા પછી દલિત હિન્દુ નથી રહેતો, એ આ લોકોની માન્યતા છે. દલિત હિન્દુ છે, આજે પણ છે, કાલે પણ હતો. જ્યારે ચૂંટણીનો સમય આવે એટલે દલિતના ઘરે જઈ ઉલટાનું આ લોકોએ દલિતનું અપમાન કર્યું હોય એવું આપણને ક્યાંક લાગી રહ્યું છે. દલિતના જ ઘરે જમવા જવું હતું તો એમના પરિવાર સાથે વિડીયો બનાવવો હતો, એમના પરિવારના લોકો સાથે વિડીયો બનાવવાનો હતો, તો લોકોને પણ ખબર પડોત કે ખરેખર આ દલિતનું જ ઘર છે. અને આ વ્યક્તિઓને બીજા અન્ય સોસાયટીના લોકો પણ જાણે, જુએ તો ખબર પડે ને મીડિયાની અંદર વિડીયો વાયરલ થાય તો એની અંદર જોવા મળે કે ખરેખર આ દલિતના ઘરે જ જમવા બેઠા છે કે પછી બનાવટી કાચી માટીના ઝૂંપડાની અંદર દલિતનો સહારો લઈ અને આ પોતાનો પ્રચાર કરવા નીકળ્યા છે અને દલિત લોકોની સહાનુભૂતિ મેળવવા નીકળ્યા છે. એ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. દલિતના જ ઘરે ભોજન કરવા જવું હતું તો શા માટે દલિતના ઘરના વાસણ વાપરવામાં ના આવ્યા? શા માટે દલિતના ઘરનું ભોજન કરવામાં ના આવ્યું? અને દલિત, વૈષ્ણવજન કહીએ કે કોઈ પણ OBC સમાજ, ST સમાજ, SC સમાજ, આની અંદર આ લોકો જ્યારે ચૂંટણી પૂરતા જ એમને દરેક લોકોને સન્માન આપતા હોય છે, દરેક લોકોનું સન્માન કરતા હોય છે. પણ સાચો હીરો તો ભલે હું કોઈ પાર્ટીને સમર્થન નથી આપતો, પરંતુ એટલું જરૂરથી કહીશ કે ગઈ ચૂંટણી વિધાનસભાની જ્યારે ચૂંટણી ગઈ, આજે એને લગભગ 4 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. એ સમય દરમિયાન અરવિંદ કેજરીવાલ જ્યારે અમદાવાદ ખાતે પ્રચારમાં આવ્યા હતા, રોડ શો દરમિયાન રિક્ષામાં બેસી અને એક દલિતના ઘરે ખરેખર ભોજન કર્યું હતું અને આખા પરિવાર સાથે મુલાકાત કરી હતી. એ કહેવાય કે આ દલિતના ઘરે ગયા અને દલિતના ખભે ખભો મિલાવ્યો. અને બીજે જ દિવસે જ્યારે અરવિંદ કેજરીવાલ જ્યારે ઘરે જવાના હતા દિલ્હી ખાતે, ત્યારે એ પરિવારને આમંત્રણ આપીને ગયા હતા કે તમે પણ અમારા ઘરે જરૂરથી પધારજો. અને ત્યારે એ સોશિયલ મીડિયાની અંદર એ તમામ વિડીયો જોવા મળ્યા હતા કે દલિતના દીકરા અને એમના પરિવાર સાથે અરવિંદ કેજરીવાલના ઘરે પણ અરવિંદ કેજરીવાલે એમની સાથે એમને બોલાવ્યા હતા, આમંત્રિત કરી અને એમની સાથે પણ ત્યાં આગળ ભોજન કર્યું હતું. આને કહેવાય કે દલિત સાથે રહ્યા, દલિતની સહાનુભૂતિ મેળવી, દલિતનો સાથ મેળવ્યો, એને દલિતને સાથ આપ્યો, દલિત સાથે ઊભા રહ્યા. એ નેતાને આપણે ધન્યવાદ કહીએ. પરંતુ જે ફક્ત દેખાવ જ જેને કરવો છે એ નેતાને તમારે ભૂલવું ના જોઈએ. કારણ કે દલિતના ઘરે ગયા અને દલિતના ઘરના વાસણમાં ના ખાધું, ના ભોજન કર્યું, એ મોટું દલિતનું અપમાન કહેવાય. કારણ કે દલિતના ઘરે જવું હતું તો બહારથી પ્લેટો મંગાવવાની ક્યાં જરૂર હતી? બહારથી જમવાનું મંગાવવાની ક્યાં જરૂર હતી? બહારથી મિનરલ વોટરની બોટલો મંગાવવાની ક્યાં જરૂર હતી? તમારે ખાલી ફક્ત લખી દીધું એટલે બધોય લોકો ભ્રમિત બની ગયા. એ તમે કદાચ વિચારધારા તમારી હશે, પણ લોકો સારી રીતે સમજે છે કે વિડીયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આની અંદર બનાવટી બધું કરવામાં આવેલું છે. પરંતુ બહાર પાડી દેવામાં આવ્યું કે ગુજરાતના કેબિનેટમાં જે ઉપમુખ્યમંત્રી આજે દલિતના ઘરે ભોજન કર્યું. પરંતુ મિત્રો, લોકોની અંદર અત્યારે જાગૃતતા છે, લોકો બહુ સારી રીતે જાણે છે. બરાબર, જ્યારે ચૂંટણીનો સમય આવે એટલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવી રીતે ધતિંગવેડા નાટકબાજી કરતા હોય છે. બીજી બાજુ ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ પણ ચોખ્ખો આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી એ પણ માત્ર BJPની 2 નંબરની પાર્ટી છે. એમને પૂરતો સહયોગ આપતી પાર્ટી હોય તો કોંગ્રેસ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી આજે એમની સાથે જે ભારતીય જનતા પાર્ટીને આગળ વધારવાની મદદ કરી, પૂરેપૂરો સહયોગ આપ્યો, એવા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લગભગ 10થી 15 વર્ષથી 20 વર્ષથી જે કામ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ નાની મોટી સભા થતી હોય ત્યાં આગળ દોડીને કાર્ય કરતા હોય, ખુરશીઓ ગોઠવતા હોય, લોકોને કોરોના કાળમાં માસ્ક પહેરાવનારા કાર્યકર્તાઓ, ઘરે ઘેર જઈ માસ્ક આપનારા કાર્યકર્તાઓ, આવા લોકો સામાન્ય પરિવારમાંથી આવતા હતા. અને આવા લોકોને ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી કોઈ પણ પદ ઉપર ટિકિટ ના મળી અને એના કારણે અમુક લોકો આપઘાત કરવાની કોશિશ કરી, અમુક લોકોએ રડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, અમુક લોકોની દિલની લાગણી દુભાણી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી એવા લોકોને ટિકિટ આપી કે જે કરોડપતિ
હોય અથવા તો રૂપિયાવાળો ભાઈ હોય કે એવા જે ભારતીય જનતા પાર્ટી સાથે આજ સુધી ક્યાંય જોવા પણ ના મળ્યો હોય એવા વ્યક્તિને એટલા માટે ટિકિટ આપી કે એ લોકોને પૈસાથી ખરીદી શકે. જેની પાસે પૈસા હતા એવા લોકોને ટિકિટ આપી. એનું મુખ્ય કારણ એ હતું કે એ લોકો બીજા લોકોને પૂરેપૂરું પોતાના માયાજાળમાં ફસાવી શકે, રૂપિયા ચૂકવી શકે કે રૂપિયા આપીને વોટ ખરીદી કરી શકે એવા લોકોને ટિકિટ આપી. પરંતુ જે સતત 10-15 વર્ષ જેટલા સમયમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા નાના નાના કાર્યકર્તાઓ, એમને ક્યાંય કોઈ પદ ઉપર ક્યાંય ટિકિટ આપવામાં ના આવી, જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટી કેટલી હદેથી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી રહ્યા છે એ પણ આપણે સ્પષ્ટ વિડીયોની અંદર જોવા મળ્યું છે. કારણ કે હવેથી ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ હતા જે નારાજ થયા છે, જેમને ખૂબ મોટી આશા હતી કે પાર્ટી અમને ક્યાંક ને ક્યાંક નાના મોટા પદ ઉપર અમને ટિકિટ ફાળવશે અને આવનારા સમયમાં અમે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી હોંશે ચૂંટણી લડીશું, આવા એક વિશ્વાસ સાથે જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યા હતા એવા ઘણા બધા લોકો, ઘણા બધા જે ઉમેદવારીને લાયક હતા એવા લોકોની લાગણી દુભાણી છે. એવા લોકોને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આજે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એવું પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. કોઈક લોકો તો ફિનાઇલ પીને પોતે જીવન ટૂંકાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તો કેટલાક એવા કાર્યકર્તાઓ છે કે જેમને કાર્યાલયની અંદર ઘૂસવામાં પણ દેવામાં આવી રહ્યા નથી. તો આ છે આખું ભારતીય જનતા પાર્ટીનું આવું ષડયંત્ર અને કેવા પ્રકારની એમની વિચારધારા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે દલિત હિન્દુ બનાવી દે અને જ્યારે ચૂંટણી પતી જાય ત્યારે દલિતનો કોઈ ભાવ પણ પૂછતું નથી. દલિતનો જ્યારે પણ તકલીફ પડતી હોય છે ત્યારે દલિતનો કોઈ વ્યવહાર કરવા માગતું નથી. આવી રીતે આ લોકોનો બધું મિલીભગત ને ષડયંત્ર હોય છે કે એક ચૂંટણીના સમયે દલિતોનો સાથ મેળવવો, દલિતોની સહાનુભૂતિ મેળવવી, પરંતુ લોકો આવું ક્યાંય ચલાવી લેવામાં નહીં આવે. બધા લોકો હવે સમજી ગયા છે કે આગળના સમયની અંદર શું કરવું ને શું ના કરવું જોઈએ. ભલે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ 100+ જેટલા ઉમેદવારો એમના જીતી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવી જગ્યાઓ ઉપર કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હારવાને કગાર ઉપર છે અને એને લઈ અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ અત્યારે એટલા વફળા ફફળા બનીને એટલી મહેનત કરવા લાગ્યા છે અને દોડતા થયા છે કે જેની કોઈ સીમા રહી નથી. બરાબર. તો મિત્રો, આ બનાવટી અને ધતિંગવેડા જે કરી રહ્યા છે નેતાઓ, એવાની કોઈ ભ્રમિત થવાની જરૂર નથી. યોગ્ય નિર્ણય લેવા ખાસ વિનંતી. મળીએ નવા વિડીયોની અંદર નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. ત્યાં સુધી લાઈક કરતા જાજો, કોમેન્ટ કરતા જાજો, શેર કરજો વિડીયોને કે જેથી લોકો ગુમરાહ થાય નહીં અને યોગ્ય ઉમેદવાર ચૂંટીને બતાવે એવી ખાસ વિનંતી. તો વિડીયોમાં રજા આપશો. મળીએ નવા વિડીયો સાથે. જય જય ગરવી ગુજરાત, જય માતાજી, ધન્યવાદ.